જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવો શિવરાજપુર નજીક કાળી કહ ચોકડી પાસે હત્યા કરનાર 15મી 20 લોકો હોય તેવી મૃતકના પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી। પોલીસે 4 થી 5 લોકોની ધરપકડ કરી છે। તમામ આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ 1 દિવસ પહેલા નહીં જેવી બાબતે ઘર્ષણ થયું હતું, જેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું। મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ જાપડિયા રહે ખાંડાદાર હળમતિયા। અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજાની હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા। જસદણ પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ તેમજ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા। અહેવાલ સંજય પોપટ। શૈલેષભાઈ જાપડિયા અને હું ભોગ બનનારનો મોટો દીકરો છું। તો 12 તારીખે રાતે નાની એવી રકઝક બાબતે જીવલેણ હુમલો 13 તારીખે રાત્રે કરવામાં આવેલો, જેમાં મારા પપ્પા છગનભાઈ અને મારા નાના ભાઈને છરી વડે અને લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢળી પાડેલ અને સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર छोटा हाथी पहला चढ़ावा प्रयास कर्यो અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો અને મારા પપ્પાને 3 છરીના ઘા મારી દીધા અને મારા નાના ભાઈને 1 છરીનો ઘા મારી દીધેલ અને 2 અર્ધબેભાન અવસ્થામાં ઢળી પડતા એને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા, જ્યાં એને મારા પપ્પાને મૃત જાહેર કરવામાં આવેલા। અમારી તો માંગણી એ છે કે જે આ આરોપીઓ જેટલા આ કાવતરામાં સંડોવાયેલા હતા એ બધાને પકડી અને સજા જાહેર કરવામાં આવે।